નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં। શરૂઆત કરીએ બજેટની ચર્ચાથી। આ બજેટમાં સામાન્ય માણસને શું મળ્યું એની વાત કરીએ તો સીએ અને જેટલા પણ આ ફિલ્ડના એક્સપર્ટ હોય છે પોતાની વાતો રાખતા હોય છે કે કોના માટે શું ફાયદાનું છે, કોની માટે શું છે, આવી તમામ બાબતો જે છે જોતા હોય છે। તો આપણે હવે અહીંયા વાત કરીએ કેટલીક તમારા કામની વાતોની કે જે ખરેખર તમને અસર કરી શકે છે। બાકી તો બહુ મોટું હોય છે બજેટ, આપણે ડિટેલિંગમાં નથી જોવું। તો એક મોટી અપડેટ આવી છે એ છે જે આપણે ત્યાં ઇન્ડેક્સેશન હોય છે। ઇન્ડેક્સેશન આ બધું શું હોય છે એના વિશેની હું તમને બેઝિક વસ્તુ હું તમને સમજાવું કે માની લો કે તમે એક મકાન લીધું છે 25 લાખ રૂપિયાનું। હવે મકાન તમે 25 લાખ રૂપિયાનું લીધું છે અને એના પછી તમે 1 કરોડ રૂપિયા મકાને વેચો છો તો તમારું જે 75 લાખ રૂપિયા છે તમારું કેપિટલ ગેઇન થયું કે 25 ના 75 થયા। તો અત્યાર સુધીની જે નિયમ હતો એ નિયમ એવો હતો કે જે 25 ના 75 થાય ને તો 75 ઉપર સીધો ટેક્સ ન લાગતો, એની માટે તેને ઇન્ડેક્સેશન ગણવામાં આવતું। એટલા માટે ઇન્ડેક્સેશન એટલે કે મોંઘવારી ગણવામાં આવતી કે ભાઈ ચલો આની અંદર એની કિંમત નોર્મલી પણ એટલી મોંઘવારી પ્રમાણે એટલી તો વધવી જ જોઈએ। તો ઇન્ડેક્સેશન ગણીને માની લો કે 25નું એ ઇન્ડેક્સેશન ગણી અને ગણવામાં આવે કે ભાઈ 75 લાખ, તો બાકીના 25 લાખ ઉપર તમારે 20% ટેક્સ ચૂકવવો પડતો। પણ હવે શું કર્યું છે, ઇન્ડેક્સેશનને નાબૂદ કરી દેવામાં આવ્યું છે ને જે કેપિટલ ગેઇન ટેક્સ છે એને 12.5% કરી દેવામાં આવ્યો છે। એટલે 1 કરોડની અંદર માની લો કે તમે 25 મકાન ખરીદ્યું, 1 કરોડમાં વેચ્યું તો એની અંદર જે 75 લાખ છે એના ઉપર સીધો 12.5% જે છે તમારો ટેક્સ લાગશે। પણ 25ની જગ્યાએ જો તમે એ થોડાક ઓછામાં વેચ્યું છે, મતલબ 25ની જગ્યાએ જો તમે 50માં વેચ્યું છે તો 25 ઉપર 12.5% ટેક્સ લાગશે। હવે આવા કેસની અંદર મેં તમને કહ્યું કે શરૂઆતમાં 20% લાગતું હતું, આમાં 12.5% લાગશે। હવે આનું ફાયદો કેવું છે, જો તમારું મકાન ઓછું મોંઘું થાય છે, વધારે મોંઘું થાય છે એટલે 25 લાખનું મકાન તમે 3 કરોડમાં વેચો છો તો ઇન દેટ કેસ તમને કદાચ બેનિફિટ થઈ શકે છે। પણ માની લો કે ઓછું મોંઘું થાય છે તો એ કિસ્સાની અંદર તમને આમાં લોસ જઈ શકે છે। ઇન્ડેક્સેશન આમાં ગણવામાં નહીં આવે। એની સાથે જે તમારા ઘરના ભાડાની આવક છે બિઝનેસ ઇન્કમમાં નહીં જાય। ઘરના ભાડાની આવક જે છે એને તમારે હાઉસ પ્રોપર્ટીથી થનારી આવકમાં જ દર્શાવવી પડશે, એટલા માટે આની ઉપર પણ ટેક્સ લાગશે। ટેક્સમાં તો તમને બધાને ખબર છે કે આપણે દરેકે દરેક વસ્તુ લઈએ છીએ એમાં ટેક્સ આપીએ જ છીએ। આગળ વાત કરી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની, તો એના પર 2% અને શોર્ટ ટર્મ જે કેપિટલ ગેઇન છે એના પર 5%નો વધારો કરવામાં આવ્યો છે। લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શું હોય છે, એને 10થી 12.5% કરવામાં આવ્યો છે। કોઈ એક પણ શેર લીધો છે તમે, માની લો કે L&Tનો શેર લીધો છે, 1 વર્ષ કરતાં વધારે તમે એને રાખ્યો છે, તો એના ઉપર જે પ્રોફિટ થાય છે પ્રોફિટ ઉપર તમારે ટેક્સ ચૂકવવાનો હોય છે, એને કહેવાય છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન। અને એવી જ રીતે જ્યારે તમે કોઈ પણ શોર્ટ ટર્મમાં કોઈ શેર લો છો, વેચી મારો છો, તો એની અંદર પણ તમારો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય છે એની અંદર શોર્ટ ટર્મમાં 15થી વધારીને 20 કરવામાં આવ્યો છે। તમારા ગજવામાં મૂળ મુદ્દે હાથ નાખવામાં આવ્યો છે, એટલે આ જે બેનિફિટ થાય છે એની અંદર તમને જે છે આ ટેક્સ તમારે શેર વેચશો ત્યારે આ ટેક્સ વધારે ભરવો પડશે, 2% અને 5%। સારા સમાચારમાં શું છે, દેશમાં જે લોકોને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ સુધીની લોન જોઈતી હોય એમને વ્યાજમાં 3% સુધીની છૂટ આપવામાં આવશે। જોકે આજે વ્યાજદરની વાત કરી છે એના વિશે હજુ કોઈ ડિટેલ લાભ નથી। આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સરકારી યોજનાનો લાભ નહીં મળતો હોય તો જ આ બધું બેનિફિટ મળશે। પણ આપણે ત્યાં તકલીફ આ છે, ધીસ ઇઝ અ વેરી સિરિયસ ઇશ્યુ કે આપણે ત્યાં કાર લોન છે ને 8-9% મળી જાય છે, તમને ઘરની લોન 8-9% મળી જાય છે, પણ એજ્યુકેશન લોનનું પર્સન્ટેજ કેટલું છે? તમે જો લેવા જાઓ કોઈ બેંકની હોય તો 12થી 15% સુધી તમારે એજ્યુકેશન લોન પર ચૂકવવા પડે છે। ગવર્મેન્ટની જો સ્કીમોમાં તમને લાભ મળે તો ઠીક છે, પણ ગવર્મેન્ટની સ્કીમોમાં કોને લાભ મળે છે? અમુક લોકોને જ લાભ મળે છે, એ પણ એની માટેની એટલી શરતો હોય છે કે વ્યક્તિ પૂરો કરી નથી શકતો। એટલા માટે એને જ્યારે ઇન્સ્ટન્ટ પૈસાની જરૂર હોય ત્યારે કોઈ પણ બેંકમાંથી ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવી પડે, એમાં જે હેવી વ્યાજદર ચૂકવવો પડે છે। એમાં ગવર્મેન્ટ હાલ તો વાત કરી છે કે 3%ની છૂટ આપવામાં આવે છે, પણ હકીકતમાં આમાં એવું હોવું જોઈએ કે જેવી રીતે ખેડૂતને કેમ 4% હાલ તો જોવા જઈએ તો 0% જ છે કે જે 7% ઇન્ટરેસ્ટ થાય છે, એમાં 4% કેન્દ્ર અને 3% રાજ્ય આપતું હોય છે, એટલે 0% વ્યાજ ઉપર જે કિસાન ક્રેડિટ મળે છે, એવી જ રીતે એજ્યુકેશન પર પણ જે લોન મળે છે એમ પણ 0 અથવા તો 0 ના આપો તો 3-4% ઉપર લોન આપવી જોઈએ। આશા છે કે સરકાર આ બાબતે વિચારશે, કારણ કે જો આવું થશે તો જ વિદ્યાર્થીઓ વધારે ભણવાનું વિચારી શકશે। હવે એની સાથે શું મોંઘું અને શું સસ્તું થયું એની વાત કરીએ। સોના ચાંદી ઉપર જે છે કસ્ટમ ડ્યુટી 9% ઘટાડવામાં આવી છે, એટલે સોનું અને ચાંદી મોંઘું થશે। 10 ગ્રામ સોનું 609 રૂપિયા જેટલું સસ્તું થયું છે 24 કેરેટનું। એના સાથે સોના ચાંદી પ્લેટિનમ વગેરેની જે કસ્ટમ ડ્યુટી ઘટી છે એટલે સસ્તું થશે। બીજું શું સસ્તું થશે? મોબાઈલ ફોન, ચાર્જર, બેટરી, લિથિયમ બેટરી, કેન્સરની દવાઓ, ચામડાની વસ્તુઓ, માછલી, રસાયણ, પેટ્રોકેમિકલ, એક્સરે, આવી સોલાર સેલ, આવી બધી વસ્તુઓ જે છે સસ્તી થશે।
મોંઘું શું થશે? પીવીસી, પ્લાસ્ટિક, ટેલિકોમ જે ઉપકરણો છે એટલે કે મોબાઈલ વગેરે 10 લાખથી મોંઘા લક્ઝરી સામાન પર જે TCSને પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. તો આવી ઘણી બધી વસ્તુ જે છે મોંઘી થશે અને અમુક વસ્તુ તો નક્કી જ હોય છે જે વારે ઘડીએ, જેમ કે સિગરેટ છે. સિગરેટ તો કન્ટિન્યુઅસલી એવરી બજેટમાં મોંઘી થતી જ હોય છે અને થવી જ જોઈએ. હું તો કહું છું 100 રૂપિયાની એક સિગરેટ કરી દેવી જોઈએ, એના ઉપર ફૂલ ટેક્સ લેવો જોઈએ. કારણ કે આમે સિગરેટ હાનિકારક છે. તમાકુ છે, તમાકુ જે આપણે હાનિકારક હોય છે એના ઉપર પણ ફૂલ ટેક્સ નાખવો જોઈએ. આવી બધી વસ્તુ આમે હાનિકારક હોય છે શરીર માટે. તો તમે અગર જો ડાયરેક્ટલી બેન નથી લગાવી શકતા તો એટલી મોંઘી કરી દો કે કોઈ ખરીદી જ ન શકે. સિગરેટ 100 રૂપિયાની એક કરી દો અને એમાંથી ટેક્સ જે છે ઉપાડો. પણ જે નાની નાની મધ્યમ વર્ગની જે વસ્તુઓ છે એને બક્ષી દો. એની સાથે જે અલગ અલગ સ્લેબમાં પણ ચેન્જ થયો છે. પહેલાં 0થી 3 લાખમાં 0થી લઈને 6 લાખ સુધી 5% ટેક્સ લાગતો હતો. એટલે આમાં સ્લેબ હોય 0થી 3માં 0, 3થી 6માં 5%, હવે 3થી 7 કરી દેવામાં આવ્યો છે. ટેક્સ સ્લેબની અંદર જે છે ચેન્જ થયા છે. તો એની અંદર જે છે ડાયરેક્ટ ઇન્કમ ટેક્સની અંદર બેનિફિટ થશે એવી વાત કરવામાં આવી છે બજેટમાં. તો બજેટ એકંદરે કેવું રહ્યું છે, તમારા ગજવા ઉપર શું ફરક પડે છે? જોકે જોવા જઈએ તો કોમન મેનને આનાથી ડાયરેક્ટલી કોઈ દિવસ કોઈ ફરક પડ્યો જ નથી. કોમન મેનના નસીબમાં ટેક્સ ભરવાનું લખેલું છે અને ટેક્સ કન્ટિન્યુઅસલી ભરે જ રાખે છે. સાથે મારે એક બીજી પણ વાત કહેવી છે. જ્યારે વારે ઘડી આપણે ટેક્સની વાત કરતા હોઈએ છીએ તો ઘણા બધા એવા બુદ્ધિજીવીઓ આવી જતા હોય જે પોતાની જાતને બહુ હોશિયાર માનતા અને કહેતા હોય કે તમે ક્યાં ટેક્સ ભરો છો, તમે ક્યારે ટેક્સ ભર્યો. યાદ રાખજો કે આપણે ખાલી ને ખાલી જે ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ હોય છે એટલા જ ઇન્કમ ટેક્સ નથી, આપણે ઘણા બધા ટેક્સો ભરીએ છીએ. એવરીવેર વેરેવર યુ ગો તમે ટેક્સ ભરી જ રહ્યા છો. તમે ગાડી લેવા જાઓ છો તો ગાડીની અંદર જ્યારે પરચેસ કરો છો એના ઉપર ટેક્સ ભરો છો, એનું ઇન્સ્યોરન્સ લો છો એની અંદર ટેક્સ ભરો છો. એના સિવાય એની કોઈ એડિશનલ એસેસરીઝ લો છો એની અંદર તમે ટેક્સ ભરો છો. એનું રજિસ્ટ્રેશન કરાવો છો એ વખતે ગવર્મેન્ટ ડ્યુટીઝ અને ફીસ ભરો છો. એ ગાડી લઈને તમે જ્યારે બહાર આવો છો, જે પેટ્રોલ ભરાવો છો, પેટ્રોલ ઉપર પણ તમે ટેક્સ ભરો છો. હેવી ટેક્સ ભરી રહ્યા છો પેટ્રોલની અંદર. એની સાથે એ જ્યારે એ પેટ્રોલ બધું ભરાઈને બહાર આવો છો અને એના પછી જ્યારે ગાડી તમે હાઈવે ઉપર ચલાવો છો ત્યારે તમે ટોલ ટેક્સ ભરો છો. RTOમાં રજિસ્ટ્રેશન વખતે તો તમે અલગ અલગ પ્રકારના ટેક્સો ભર્યા જ હતા. એની સાથે જ્યારે એને રિન્યૂ કરાવો, આવી કોઈ પણ નાની નાની બાબતો છે દરેકે દરેક વસ્તુઓમાં તમે ટેક્સ ભરી જ રહ્યા છો. એટલે કોઈ તમને કોઈ બુદ્ધિનો ખૂબ મોટો સરદાર આવીને તમને એવું કહે કે તમે ટેક્સ નથી ભરતા, તમને સરકારને પ્રશ્ન પૂછવાનો કોઈ જ હક નથી. અને કહી દેજો કે હું 5 રૂપિયાની વસ્તુ લઉં ને એમાંય ટેક્સ ભરું છું. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ 2 પ્રકારના ટેક્સ હોય છે. એની સાથે અલગ અલગ બીજા પણ ટેક્સીસ હોય છે, જેમ કે પેટ્રોલમાં લાગે છે, લક્ઝરી આઇટમ્સમાં લાગે છે. સો ટેક્સ આપણે બધા ભરીએ છીએ. મેં ગઈકાલે એક વસ્તુ બહુ જ સરસ વાંચી હતી, મને એ બહુ ગમી હતી કે મધ્યમ વર્ગ કામે જાય છે અને કામે જઈને ટેક્સ ભરે છે. કારણ કે કોઈ એક ભ્રષ્ટ અધિકારી અને કોઈ એક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર મળીને એક એવો ખોખલો બ્રિજ બનાવે કે જે 2 મહિનામાં તૂટી જશે. એટલા માટે થઈને આપણે બધા ટેક્સ ભરીએ છીએ. તો કે આપણી સિસ્ટમ જે શું કરી શકીએ છીએ. હવે વાત કરીએ નીટની પરીક્ષાની. નીટની પરીક્ષાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નીટ UG રદ નહીં થાય. એમણે કહ્યું છે કે આજે તમે બીજી વાર માંગ કરો છો એ ખોટી છે. એમણે કહ્યું છે કે હા, જે પેપર લીક થયું હતું પરંતુ એના લીધે થઈને આખા દેશની અંદર આખા પરિણામને કોઈ અસર નથી થઈ. એમાં છેલ્લા 3 વર્ષના પરિણામો તપાસ્યા છે. રીનીટ થશે તો પ્રવેશ ઉપર અને કેટલાય વિદ્યાર્થીઓને અસર થશે. તપાસ ચાલુ રહેશે. કાઉન્સેલિંગ પછી પણ કોઈ પણ વ્યક્તિ પકડાશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે. એની સાથે એક બીજો પણ ક્વેશ્ચન હતો જેની અંદર એક મુદ્દો એવો આવ્યો હતો કે એક પ્રશ્નની અંદર 2 આન્સર સાચા આપ્યા હતા NTA, પરંતુ એની અંદર પણ કોર્ટે કહ્યું છે કે એક જ માર્ક્સ, એક જ પ્રશ્નનો એક જ ઉત્તર સાચો રહેશે, બીજો ઉત્તર સાચો નહીં રહે. અને જે લોકોને આપણે ગ્રેસ માર્ક્સ આવ્યા છે એને માટે થઈને એવું કહેવામાં આવ્યું છે કે એમના ગ્રેસ માર્ક્સ કેન્સલ કરવામાં આવશે અને એમને જો રીનીટ આપ્યું હોય તો રીનીટ આપી શકે છે, રીનીટ ન આપી હોય તો એ એમના માર્ક્સ એક્સેપ્ટ કરી શકે છે. તો અત્યાર સુધી કુલ 7 રાજ્યમાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોધરામાં પણ આજે ચોરી થઈ હતી, જે કંઈ આખા નેશન વાઇઝ પેપર લીક નહોતું થયું, એટલા માટે રીનીટ નહીં થાય. હવે વાત કરીએ જે આપણા જલશક્તિ મંત્રાલય છે એની. જલશક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે? CR પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ, ગુજરાતના મોટા નેતા. એક ચર્ચા ચાલી રહી હતી. એ ચર્ચાની અંદર CR પાટીલ જવાબ આપી રહ્યા હતા, પ્રશ્ન પૂછી રહ્યા હતા. કેસરી દેવસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ, એમણે કંઈક પાણી બાબતે પ્રશ્ન પૂછ્યો. CR પાટીલ જવાબ આપી રહ્યા હતા. જયા બચ્ચન વચ્ચે પડે. એમણે પૂછ્યું કે આ બંને તો એક જ રાજ્યના છે, એક જ પાર્ટીના છે, તો જે જવાબ આપવો જોઈએ એ જવાબ વિગતવાર આપવો જોઈએ. તો આ બધી બાબત હતી. આ બાબતમાં કેન્દ્ર સરકારે કર્યો એક દાવો કે 15 કરોડ ઘરોને નળ કનેક્શન મળ્યા છે અને ગુજરાત સહિત 11 રાજ્યમાં 100% ઘરોમાં નળથી પીવાનું પાણી મળે છે. આવો દાવો કેન્દ્ર સરકારનો છે. મારે આમાં કંઈ નથી કહેવું. મારે ખાલી તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછવો છે
શું તમારા ઘરે નળનું કનેક્શન છે? જો એ કનેક્શન છે તો શું એમાં રેગ્યુલર પાણી આવે છે? પાણી આવે છે તો શું ખારું પાણી કે મીઠું પાણી આવે છે? કયું પાણી આવે છે? કમેન્ટ કરજો, જેથી આ દાવાની હકીકત ખબર પડે કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે ગુજરાતની અંદર બધા ઘરે નળનું કનેક્શન છે અને એમાં પાણી આવે છે, તો શું ખરેખર તમારે ત્યાં પાણી આવે છે ખરી? પ્લીઝ કમેન્ટ, એટલે ખબર પડે કે હકીકત શું છે. તો આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે, આજનું સમીક્ષા ગમ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.